જો તમે લોકેશન અહીંયાનું આપણા મંદિર તરફ કમ્પ્લીટલી પહોંચી જવા આવ્યા છીએ. જો અત્યારે 2:30 વાગે છે. ગોગા મહારાજનું મંદિર બોલો આપણે છે બધા મોજ આવે હા આપણે અંદર જવા દો. આપણે અહીંયા ગોગા મહારાજના દર્શન કરી લઈએ. ગાડી બહાર ઉભી કર અંદર અંદર આ બાજુ જમણી સાઈડ મિલે હોતો છે તો આપણે જો તમે સેબર ગોગા મહારાજના મંદિરે પહોંચી ગયા છીએ. તો આપણે અંદરની તરફ જઈએ દર્શન કરવા. જય ગોગા, જય ગોગા. જો મિત્રો આપણે ફાઇનલી સેબર ગોગા મહારાજના મંદિરે પહોંચી ગયા અને તમે પણ દર્શન કરો, દર્શનનો લાભ લો વિડીયો દ્વારા. મિત્રો અહીંયા પાંચમના દિવસે બહુ પબ્લિક આવે દર્શન કરવા અને રવિવારે પણ હોય છે. મિત્રો કોમેન્ટમાં જય ગોગા લખવાનું ના ભૂલતા. बोल भाई एक होगा भाई हो क्या જય સેબર ગોગા મહારાજ. સ્વર્ગની સરકાર, વડાપ્રધાન તમે જોવો મિત્રો, સ્વર્ગની સરકાર. ગોગા મહારાજનો ઝૂલો. જય ગોગા. તો મિત્રો કોમેન્ટમાં જય ગોગા મહારાજ લખવાનું ના ભૂલતા.
પરસાદ ખાવી મિત્રો જયદીપ પ્રસાદી ખાય છે. અચ્છા એને બધી ખબર હોય પુલજી, ખ્યાલ આવ્યો? બધી ખબર ખાવાનું તો જદીદ ને પહેલી ખબર હોય. ગરમી ગરમી તકલીફ પડે ફૂટ. ચલો બરોબર ગુજરાતી ખાસી કાઢી ધ્યાન પરસાદ તઈ દોવા જ લાગ્યા તમે એક જ બનાવો તો ટીમન જોઈને એમ કે કઈ ચિકન બનાવો પ્રસાદી મિત્રો. જરી બે શબ્દો કહી દે. જરી બે શબ્દ બોલ. બે શબ્દો ચીકા બે બે શબ્દો એટલે ગમે તે, એવું નહીં બે શબ્દો. ખ નહીં, એ તો કક્કો થઈ ગયો પછી. એ તમને ખબર. મંદિર દર્શન કરવા આવે છે અભય મહારાજના, મોટા મહારાજના દર્શન થઈ ગયા છે. હવે નીકળીએ આગળની તરફ. આગળ નીકળીએ. એ બોલી બોલો તમે કોઈ. મારો પર્સનલ અનુભવ કહું તો સેબર ગોકુળ કદી આવવાનું પ્લાનિંગ હતું નહીં, પહેલી વાર આવ્યો છું. પણ આભાર માનું છું મારા મિત્રનો, ગુંજનભાઈનો, કે એમના થ્રુ મને આટલા આવવા મળ્યું. સેવાનો પણ એક મોકો કરવાનો મને એમને મોકો આપ્યો, ચાન્સ આપ્યો. તમારો ખૂબ ખૂબ આભાર. એમના જોડે મજા આવે છે કોમ કરવાની, અને હું આશા રાખું કે હું એમના જોડે પણ આગળ પણ આવા કાર્ય કરું, જોડાઈ રહીશ. બરોબર. સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને સપોર્ટ કરજો મિત્રો. થેન્ક યુ. થેન્ક યુ વિપુલભાઈ. બસ આપણે થઈ ગયું. પહેલા હું બોલે સબસ્ક્રાઇબ નું પહેલા બોલેલા છે આપણે. હા સરસ સરસ યાર, તમારા બધાના સપોર્ટથી જ આગળ વધવાનું છે આપણે. સપોર્ટ એના ફોટા પણ વધારે જોવો. શું કેવું? જો ના કોઈ આપણ પૂછતું આપણે પૂછવું બોલે એ તારે બોલવું કે આવું આવું છે, આવું આવું છે. સ્પીચ ખાવાનું બોલ રાખવા દે. બોલ બોલે બોલ શબ્દો કે ફક્ત શીખવાવું કેવું. બોલ સાહિલ સાહિલ બોલજે. હું તો બોલે સરસ સરસ. આવું તો જો બસ આટલું ના બોલ્યો. સારા. વસ્તુ ખોટી પડે ભાઈ, બોલવું પડે. આની ખોટી હું બે હાથે ખાવાનું તો આવડે. તમે બોલજો, બે શબ્દ બોલે બોલે આવા બોલા ના બોલે. 5 મિનિટ બોલા ત્યારે બોલા બોલે બોલ યાર. તારે 2 મિનિટ કે 2 મિનિટ ખાલી 1 મિનિટ બોલ ખાલી તું. ઓતા જો લાગુ તમને હું કહું છું. આ જેવાનું કોણ લીધું તે મતલબ ના લાગે છે. ઓય જોઈને બોલવાનું છે. બોલો. જો રે અનુભવ કે તું એને પ્રશ્ન પૂછે જવાબ દે છે એ ડાયરેક્ટ. તો મિત્રો આપણે હવે દર્શન કરી લીધા, તો આપણે આગળની તરફ જઈએ. તો મિત્રો કોમેન્ટમાં જય ગોગા લખવાનું ના ભૂલતા, જય ગોગા મહારાજ. અહીંયા જમવાની પણ વ્યવસ્થા હોય છે દર પાછળની. જો મિત્રો આપણે ચાની પ્રસાદી, વિપુલ જે ચા પીધી. હા સરસ છે ને ચા? બહુ મસ્ત. અને તમે હમણાં તો ઓળખતા ચા લવર. આ હિતેશ ને આ જયદીપ આ ચા લવર છે. મેં તમને કહ્યું હતું ને, આપણે આગળના બ્લોગમાં તમે જોયું છે કે આપણે રાજસ્થાન બાજુ ફરવા ગયા હતા. તો રાત્રે 1 વાગે આપણે ઊભા થયા, જાગ્યા તો પણ જુઓ તમે ચા પીવા ઊભા થયા. ચા લવર જો આ પણ ચાની વાટકી જો, ચાની ચુસ્કી. પ્રસાદ ગયા તો પ્રસાદ ચાલે এটা লিয়ে আছে પરસાદ এটা লিয়ে અને તો જો આપણે જે સેવા કરવા આવ્યા છે કેટલા પાણી પીએ છે.
એ તો હવે નવું કર્યું ને. એ તો હવે કર્યું. એટલા બધી ઘટી ગયું ને તો જો મિત્રો અહીંયા ખાસ તમને કહેવાનું કે જો તમે અહીંયાનો એક નજારો, અદ્ભુત નજારો આપણે તમે જોવા મળે છે કે અહીંયા પક્ષીઓ માટે જે પાણી ભરેલું છે એમાં પક્ષીઓ પાણી પણ પીવે છે અને નાહી પણ રહ્યા છે. તો એક અદ્ભુત નજારો છે. પક્ષીઓ એમની મોજમાં છે. જો તમે કેટલો સરસ છાંયડો અને પાણી પણ પી રહ્યા છે. તો આપણે આગળની તરફ જઈએ. તમે છાંયડો જોઈ શકો. તો મિત્રો આગળની તરફ જઈએ. કોમેન્ટમાં જય ગોગા મહારાજ લખવાનું ના ભૂલતા. આજુબાજુ તમે લોકેશન જોઈ શકો છો કે આ રીતના લોકેશન છે.